એક ગામમાં એક જૂનું મકાન હતું જે ઘણા સમયથી ખાલી પડ્યું હતું. ગામના લોકો કહેતા હતા કે તે મકાન ભૂતિયા છે અને રાત્રે ત્યાંથી અજીબ અવાજો આવતા હતા. પરંતુ એક દિવસ વિજય નામનો એક યુવક, જે ભયનો સામનો કરતો ન હતો, નક્કી કર્યો કે તે મકાનમાં જશે અને એના અંદર શું છે તે શોધી લેશે. વિજય રાતે મકાનમાં પ્રવેશ કર્યો. અંદર પહોંચતાં જ તેણે સંકટના અવાજો સાંભળ્યા. વિજયને ડર લાગ્યો, પરંતુ તે આગળ વધ્યો. મકાનના એક રૂમમાં એણે એક જૂની છબી જોઈ, જેમાં એક છોકરીનો ચહેરો હતું. છબી જોતા જ એણે એવી અજબ ઠંડક મહેસૂસ કરી જે એણે કદી પહેલા અનુભવી નહોતી. વિજય તરત જ પીઠ પર ઠંડક અનુભવતો ભાગ્યો. તે મકાનમાંથી બહાર નીકળ્યો, પરંતુ પીછો કરતા જ, જેમ જ તે ઘરના દરવાજા સુધી પહોંચ્યો, પાછળથી એવી અજીબ અવાજો સાંભળાઈ. માવલાને ઘરના દરવાજા પર પાર્થિવ ચહેરો દેખાતો. વિજય ક્યારેય એ મકાનમાં પાછો ન ગયો, પરંતુ લોકો આજે પણ તે વાત કરે છે કે મકાનમાં આજ પણ કોઈ છે, જે અજાણ્યા ભયથી રાહ જોતી રહે છે. કહાણીનો સંદેશ: ભૂત પ્રેત કે ખૂણાની ભયકારી જગ્યા માની લેવા કરતાં, ત્યાં જવાને પહેલા સૌભાગ્ય એ પર